તો મિત્રો તમારા બધાનું વેલકમ બેક થઈ ગયું છે આપણે એક નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં તમને એક સરપ્રાઈઝ દેવાનો છે. તો આજના વ્લોગમાં છે ભાઈ તમારા ભાઈનો બર્થડે. તો બધા કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે કહી દેજો. અને બર્થડેની એટલે આપણને ખુશી હતી કે આપણે સૂતા નથી, આજ રોજ રાખવા માટે જાય હતા આડા પાછે. તો અત્યારમાં હજી સૂતા નથી ને હમણાં આપણે જવાનું છે ઓફિસ બાજુ અને ગામમાં જવાનું છે, થોડુંક કામ બામ છે. તો ફિલહાલ વ્લોગમાં બિના રહીજો, વ્લોગને કરી દેજો લાઈક અને કમેન્ટમાં તમારા ભાઈને હેપી બર્થડે કહી દેજો. તો ફિલહાલમાં તો આપણે જો અહીંયા બેઠા હતા ડાયરો જમાવીને, તો ડાયરા હું એકલો જ હતો એટલે એવું છે કંઈક. અને હમણાં જવાનું છે આપણે ગામમાં. તો વ્લોગમાં બિના રહેજો, આજ તો ફૂલે મોજા દરિયા કરવાના છે. તો ચાલો પછી હમણાં જયપાલનો બધાનો ફોન આવશે લગભગ. તો ચાલો અત્યારે ફિલહાલમાં હું અહીંયા ઊભો હતો. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો મિત્રો આપણે ફિલહાલમાં ગામમાં જવા માટે નીકળી ગયા છીએ. જો સુરજ જો, આને કહેવાય સુખનો સૂરજ. અને આપણે આમ જો એક્સેસ ભાઈ આપણે છે આને સુખનો સૂરજ કહેવાય ભાઈ. આપણો બર્થડે છે એટલે સૂરજ એવો નીકળે. તો ફિલહાલમાં આપણે જઈએ છીએ ગામમાં. તો સીધો મળું ગામમાં જઈને. તો મિત્રો આપણો દોસ્તાર આપણને મળી ગયો તો જાય હજી એક છે. તો ગાઈ જો ફિલહાલમાં આપણે આવી ગયા છીએ આમ જો ઓફિસે. પપ્પાનો ફોન હેરે લેતા આવ્યો છું ત્યાં છે ને. જો આપણી ઓફિસ છે એ તો તમને ખબર જ છે. તો ફિલહાલમાં આપણે આને ખોલી નાખ્યું ઓફિસને. જો ચાવી દેઠા ભૂલી ગયો, લેવા જ આવી પડશે પાછી. તો મિત્રો ફિલહાલમાં આપણે ચાવી લઈને આવી ગયા છીએ. ફિલહાલમાં પાછા ઉપર મેસેજ એટલો આવે છે ને રિપ્લે નથી દેવાતો યાર. કેટલા મેસેજ આવે છે હેપી બર્થડે ને, એટલે છે ને રિપ્લે થોડોક નથી દેવાતો. ચાલો મિત્રો ઓફિસ તો ખુલી ગઈ છે ને અંદર નથી જવું આપણે. તો ફિલહાલમાં આપણે હવે વૈયા જઈએ ઘરે. 3 hours later. તો મિત્રો અત્યારમાં ફિલહાલમાં વાગી રહ્યા છે 3 ને આપણે આવી ગયા છીએ ગામમાં. જો આપણે ગામમાં આવી જાય છે ને હવે ફિલહાલમાં છે ને આપણે જઈએ છીએ થોડાક તૈયાર થવા માટે ગામમાં. વાળને કપાવા નાખીને બધું વાળને કપાવા છે, કેકનો ઓર્ડર દેવો છે. ફિલહાલમાં આપણે જઈએ છીએ ગામમાં. તો મારા ભાઈ કઈ ફિલિંગ આવે ખતરનાક હો ભાઈ, વરાજા જેવી ફિલિંગ આવે. કંટ્રોલ કેમ કહું નહીં કારણ કે ફિલિંગ આમ બધાય માન સન્માન એટલું છે કે મારો ફોન તો હેંગ થઈ ગયો. એટલી સ્ટોરીઓ ચડી ને કે મારો ફોન જ હેંગ થઈ ગયો બોલો. તો મિત્રો તમારો ભાઈ ફિલહાલમાં ફૂલ તૈયાર થઈ ગયો છે. આમ એક નંબર લાગે કે નહીં કહીજો કમેન્ટમાં કેવો લાગુ છું. રેકમાં કચરું પડી ગયું છે ભાઈ. તો આપણે જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે વાગી ગયા છે આમ જો. અત્યારે વાગ્યા છે જો ફોકસ કરો 8 વાગી ગયા છે મિત્રો ફિલહાલમાં. આમ જો ખાલી ખમો વાઇડ એંગલ કરીને દેખાડું ડેકોરેશન જો ખાલી મિત્રો. આમ જો આ આટલી બધી ક્યારુની મહેનત છે. પછી અહીંયા લાગી ગયા, અહીંયા અડધા પીડા છે અને આ લાઇટો બાઇટો થઈ ગઈ છે ભાઈ હવે. ને હવે તો ફિલહાલમાં છે ને આપણો બર્થડે છે આજે એટલે હમણાં બધા ભાઈબંધો આવતા હશે ને હવે ફૂલ ટાઈમ છે. 8 વાગ્યાનો ટાઈમ દીધો હતો બધાને. ડેકોરેશન કેવું છે એ કહી દો જરાક. અને ચાલો હવે મળીએ થોડી વાર પછી.
ચોકલેટ બધાને આપો બધાને આપજે ભાઈ આજા मजा आया આ કે ચકલા વિધિ વાજ ન બને યાર એટલે ડાયરેક્ટ I never compromise my self-respect. જેની સોમાન ઉપર આંગળી કોઈ આંગળી કરે. જ્યારે એને કહી દેવાનું ભાઈ કે તું તારી તૈયારી લઈ જાવ બાજુ છે મારે. એટલે હવે તમારું માનવાનું છે તમે બાજુની તૈયારી મારે બાજુ છે હવે. ભાઈ 150 ડિપેન્ડ રાખતી હોય ને એમાં તમે અમારો કાચ પડીને હવે બાજુ જ લેવું. તો મિત્રો ફિલહાલમાં બધા કાર્યક્રમ પતી ગયો છે ને અહીંયા હાલે છે ડાન્સ ને એવું ને આમ શું અહીંયા જાવેદ કાકા બેઠા શું છે જાવેદ કાકા ઓય શું હાલે શાંતિ તો મિત્રો ફિલહાલમાં આપણે દેવાજ ખબર બની ગયા છીએ કે ચકલા પછી બાદ હાલે છે ડાન્સ એટલે આપણે વધારે ત્યાં રહેવાય નહીં બાકી ખાડા ભાડા પડી જાય આપણને અને આમ જોવા તો અત્યારે કેટલા વાગ્યા કહું છો 10 વાગી જાય છે મિત્રો બધા વ્યાજ જાય છે અને ફૂલ મોજ કરી તો ચાલો મિત્રો આમ જો આપણે પતાવી દીધું છે બધી બર્થડે હવે આપણે આટા મારવા નીકળ્યા છે ભાઈ બેઠા છે કે નહીં જોઈ આ બેઠા બધા એ મને એમ કે ઘરે વ્યાજ જાય છે વાહ ઘરે જવું હતું ને હે ઓલા વયા ગયા બી એવું છે એવું છે તો મિત્રો આપણે ફાઇનલી આવી જાય છે ઘરે ને આપણે પાછા પહેરી લીધા છે દેવાજ ખવડના ચશ્મા ને છે ને જો આપણે દેવાજ ખવડના ચશ્મા પહેર્યું એટલે ફિલિંગ તો એવી જ આવે આપણને એટલે આપણે એક ડાયલોગ મારવા માંગવી છીએ તો તમને ડાયલોગ કેવો લાગે ને આપણે ડાયરા ચાલુ કરાય કે ન કરાય તો કમેન્ટમાં કહી દેજો કે ચકલા કોઈ દી બાજ ન બની યાર એમ નહીં કે ચકલા કોઈ દી બાજ ન બની યાર આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ ઉપ ચાલો મિત્રો અત્યારે આપણે જમી કરવી લીધું છે અને બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે પૂરું અને બધું બર્થડે સમાપ્ત થવા આવ્યો છે બસ હવે અડધી કલાક છે 11:30 થયા છે ને સમજાય જાવેદ કાકા બેઠા હું કે જાવેદ કા મુજે માવો બાવો ખાધો લાગે તો મિત્રો ફિલહાલમાં છે ને 11:30 થયા છે ને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરવી આપણા વ્લોગમાં કેટલીક મજા આવી કહેતા જજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા નવા વ્લોગ જોવા માટે જાત કા કઈ કેવો તમે લાઈક કહીજો લાઈક સબસ્ક્રાઈબ તો જાવેદ કાકાએ કીધું એટલે તમારે કરવું પડે તો ચાલો બસ આજના વ્લોગમાં એટલું જ તે મળીએ એક નવા વ્લોગ સાથે બધાને જય હિન્દ જય ભારત.